મારું નામ વિરેન્દ્રભાઈ છે. હું વેમાનો રહેવાસી છું. હું આ આંબાની ખેતી કોસ્મો ફાઉન્ડેશનના સહયોગથી કરી રહ્યો છું. જે અમારી જાતે જો કરવાની હોત આંબાની ખેતી તો બહુ વધારે મોંઘી પડે, પણ કોસ્મોના સહયોગથી જે કરી છે એ તેમાં આર્થિક દ્રષ્ટિએ સારી રહે છે. આંબાની ખેતીમાં લેબર પ્રોબ્લેમ ઘણો ઓછો રહે છે. બાકીની ખેતીમાં લેબર પ્રોબ્લેમ વધારે રહે છે, જેથી આ આંબાની ખેતી ઘણી અમે પ્રેરિત થયા છે. આંબાની ખેતીનું જે અમને નોલેજ કોસ્મો ફાઉન્ડેશનના સહયોગથી મળ્યું, જે અમને હતું નહીં. એ કોસ્મો ફાઉન્ડેશને અમને ફર્ટિલાઇઝર કેવી રીતે અને ખાતર દવા કેવી રીતે કરવી, આ જે રોગ હોય તે પ્રમાણે એની જે ટ્રીટમેન્ટ કરવાની તે બધી અમે કોસ્મો ફાઉન્ડેશન સહયોગથી પ્રેરણા મળી. જેથી અમે આંબાની ખેતી કરી રહ્યા છીએ. આ આંબાની ખેતીથી અમારી ઇન્કમ પણ સારી રહેશે, જેથી અમારી આર્થિક દ્રષ્ટિએ સારી રહેશે, જે અમારા ઘર પણ સારું રીતે ચાલશે. આથી હું કોસ્મો ફાઉન્ડેશનનો આભારી છું. નમસ્કાર, મારું નામ પટેલ નિતેશ કુમાર કાંતિલાલ છે. મારા ગામનું નામ બોડખા છે. હું બોડખાનો જ રહીશ છું. આ મારું કામ છે, તમે જોઈ શકો છો. અને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા મને આ આંબાની ખબર પડી અને એ લોકોએ અમને આ રીતે પ્રેરણા આપી કે આ રીતે તમે એક આંબાવાડીઓ બનાવી શકો છો. તો કોસ્મો ફાઉન્ડેશનના ગાઈડન્સથી અમે આવું સરસ એક આંબાવાડીયાનું એક આયોજન કરેલ છે. અને આ લોકો અમારી લગભગ 10-15 દિવસે મહિનામાં એકાદ બે વાર આવી સરસ અમને એના માટે શું કરવું જોઈએ, કયું ખાતર આપવું જોઈએ, એના માટે કઈ દવા અંદર છાંટવાની, આવું બધું સમજણ પાડે છે. એનાથી સરસ આંબાવાડીઓ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. આંબાવાડીઓ કરવા પાછળનું એક કારણ એવું છે કે અમે વર્ષથી કપાસ, એરંડા, અલગ અલગ ક્રોપ કરતા તુવેર, પણ એમાં ભૂંડ છે, રોજ છે અને મેન પાવરનો સૌથી મોટો પ્રોબ્લેમ છે અમારે. તો આ મેન પાવરના પ્રોબ્લેમને લઈને અમે વિચાર્યું કે આવું એક સ્થિર એક બનાવીએ કે જેની એક આવક કાયમ માટે રહે અને મેન પાવરની બી જરૂર ઓછી પડે. જે અમને કોસ્મો ફાઉન્ડેશન મળ્યું અને એ મળ્યા પછી અમે સરસ રીતે આવું એક આયોજન કરી અને એક આંબાવાડી બનાવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે સરસ એમના ગાઈડન્સથી 227 આંબાની કલમ અમને મળી છે. એમાં ઘણી કલમો આ પાણીના કારણે કે કોઈ બી એની હાવ કોઈ કારણસર 61 કલમ બીજી સુકાઈ તૂટી એવું તેવું થયેલું હતું વાવાઝોડામાં. તો આ લોકોએ અમને રિપ્લેસ કરી છે અને સરસ રીતે ફરી અમે એને લગાવી દીધી છે. અને અમે આભારી છીએ આ કોસ્મો ફાઉન્ડેશનના કે અમને આવું સરસ એક મોકો આપ્યો, અમને એના માટે પ્રમોટ કર્યા. અને અમારી જોડે રહીને એમની આ એક સરસ ટીમ અમારી જોડે આવે છે અને એનું લોકલથી માંડીને બોટ ટુ બધી રીતના અમને મદદરૂપ થાય છે. અને કઈ રીતે અમે એનું સરસ ગ્રોથ આવી શકે, એના માટે શું સારું કરી શકીએ, આવું અવારનવાર મળીને અમને આ એમની ટીમ કોસ્મો ફાઉન્ડેશનની અમને સરસ એવું પ્રમોટ કરી અને સરસ આંબાવાડીયું થઈ રહ્યું છે. અમને ખૂબ આનંદ થાય છે જણાવતા કે આવા કોસ્મો ફાઉન્ડેશનના એના કારણે અમે આંબાવાડીયું કરી શક્યા. એટલે તમને થેન્ક યુ, ફરી થેન્ક યુ.